નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાંકરેજ તાલુકાના ઉણ ગામથી હાલાણી પરિવાર દ્વારા સાંતલપુર ચામુંડા માતાજીના મંદિરે પગપાળા યાત્રા સંઘનું વાજતે ગાજતે પ્રસ્થાન થયું। કાંકરેજ તાલુકાના થરાના ઉણ ગામના વતની અને હાલ ડીસામાં રહેતા હાલાણી પરિવાર પગપાળા યાત્રા સંઘનું છેલ્લા 9 વર્ષથી આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ કલ્પેશ કુમાર જેઠાલાલ હાલાણી ડીસા, લાલાભાઈ સંજયકુમાર જયંતિલાલ હાલાણી ઉણ અને પૂંજાબેન કલ્પેશભાઈ હાલાણી ડીસા મહિલા મોરચા ઉપપ્રમુખ બીજેપી બીકે દ્વારા પગપાળા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાના ઉણ ગામેથી સાંતલપુર ખાતે બિરાજમાન મા રાજરાજેશ્વરી ચામુંડા માતાજીના મંદિરે શરણાઈના સૂર અને આધુનિક ડીજેના તાલે જાજરમાન રથમાં ચામુંડા માતાજીની પગપાળા યાત્રા નીકળી હતી, જેમાં જ્યાં મહાઆરતી બાદ થરા રાધનપુર નેશનલ હાઈવે માનપુરાના પાટીએ મહાકાળી હોટલ ખાતે પગપાળા યાત્રાળુઓ અને ભાવિ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો। ત્યારબાદ સાંતલપુર ગામે પગપાળા યાત્રા સંઘનું રાત્રિ રોકાણ અને ત્યારબાદ મા ચામુંડા માતાજીની ભક્તિમાં લીન ભાવિ ભક્તોની પદયાત્રા નિજ મંદિરે ધ્વજારોહણ કરી માના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। વધુમાં ઉલ્લેખનીય છે કે આ પગપાળા યાત્રા સંઘમાં આવનારા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભગવાનભાઈ બંધુ તથા અન્ય હોદ્દેદારોએ અને અગ્રણીઓએ અને જિલ્લા પ્રભારી ઉષાબેન, ભીખીબેન વોરા, વર્ષાબેન, નીતાબેન અને તેઓ દ્વારા શ્રીફળ, સાકર અને ચૂંદડી આપી મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કરનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આવનાર ભાવિ ભક્તો, પત્રકાર મિત્રો અને આગેવાનોનું હાલાણી પરિવારના કલ્પેશભાઈ અને પૂંજાબેન ઠક્કર દ્વારા ભવ્યથી ભવ્ય રીતે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા મોરચાના જિલ્લા પ્રભારી ઉષાબેન, દિયોદરના મહિલા મોરચાના ભીખીબેન વોરા, વર્ષાબેન, નીતાબેન, બીનાબેન ઠક્કર તથા અન્ય હોદ્દેદાર અને નામી અનામીઓનું પણ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ મહિલા મોરચાના ઉપપ્રમુખ પૂજાબેન ઠક્કર દ્વારા મહિલા મોરચાના ભીખીબેન વોરાને ગૌમાતાની મૂર્તિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। જય માતાજી, જય જલારામ। આજ રોજ 12/11/2024 થી ઉણ ગામથી સાંતલપુર ગામ પગપાળા યાત્રાનું અમારા હાલાણી પરિવાર દ્વારા અમે આયોજન કરેલું છે, તેમાં 100 થી 125 ભાઈઓ જોડાયા છે પગપાળામાં અને સુંદર મજાનું આયોજન કર્યું છે। અમે માતાજીનો જય જયકાર કરતા ઉણથી અમે નીકળ્યા છીએ। 3 વાગે ઉણથી પ્રસ્થાન રથ થશે, રાધનપુર રાત્રિ રોકાણ કરશે અને સવાર વહેલો વારી ત્યાં પ્રસ્થાન કરશે। જોરદાર અમે આયોજન કર્યું છે। અવારનવાર અમને માતાજી આવી શક્તિ આપતી રહે અને આવા અમે સારા કામ કરતા રહીએ એવી માતાજી જોડે પ્રાર્થના। જય જલારામ, જય ગૌ માતા।